વિકાસ માટે તમે સંસદ સભ્ય તેમજ ધારાસભ્યને શું સંદેશો આપવા માગો છો? પહેલો તો બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને વિકાસ માટે હું એક મારા તાલુકા માટે અને મારા શહેર માટે એમને એક રજૂઆત કરવા માગું. મારી ખુદની રજૂઆત નથી, પત્રકાર મિત્ર. એમને એવું કહેવા માગું છું કે પહેલું તો આપણું એક મારી માગણી એવી છે કે તમે અમારા ભાભર શહેરના અને ભાભર તાલુકાના આપણા બે પ્રતિનિધિ કે તમે પહેલું આપણે એક આરોગ્ય જે દવાખાનું છે ને 2012માં શંકરભાઈએ ખાતમુહૂર્ત કર્યું, એની ઉઘરાણી કરી 2 જણા થઈ અને એક આરોગ્યનું તમે કામગીરી ચાલુ કરાવો. એના પછી આપણે એક ખાસ 75,000 પબ્લિક ભાભર તાલુકાની છે અને 40,000 પબ્લિક ભાભર શહેરની છે અને આજુબાજુ ગામડાથી વસ્તી આપણે ભાભરને જોડેલ છે. તો એક સારામાં સારો આપણો એક ડેપોની તમે ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે તમે 2 ડેપો લાવો. આપણું બસ સ્ટેન્ડ છે, પેટામ છે. દીવુદરમાં હતું ત્યાં આપણો ડેપો ભાભર બન્યો હતો પણ અન્યાય થયો હતો. પણ અત્યારે તો હવે તમે 2 પ્રતિનિધિ છો એટલે જવાબદારી તમારી છે. તો એક ડેપો સારો લાવો. એની પછી આપણે ભાભર તાલુકાની અંદર અને ભાભર શહેરની અંદર અત્યારે એટલી બેરોજગારી છે, અત્યારે પછાત વિસ્તાર છે આપણો. અને મારે ધારાસભ્યને અને સંસદ સભ્યને મારી વિનંતી છે અને મારા તાલુકા વતીની અને શહેર વતીની તમે એક જીઆઈડીસી લાવો તો તમારી 2 પ્રતિનિધિની પણ વાહ થઈ જશે. અને આટલા દિવસ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહેતા હતા કે ભાઈ જ્ઞાનીબેન તો લેટરથી કામગીરી કરે છે, તો સરકારમાં એમનું કોઈ વભાળતા નથી. પણ અત્યારે સરકારમાં તો સ્વરૂપજી ઠાકોર છે ને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, તો ધારાસભ્યની તો અત્યારે જવાબદારી આવે છે વિકાસ માટેની. તો એમને પણ રજૂઆત કરી અને આ 3 મારી તાલુકાની માગણી છે. તો તમને આ લાયા પછી પહેલાં તો અભિનંદન ધારાસભ્ય સંસદ સભ્ય એ કંઈ નથી આપવાનો, પણ તમે લાવશો એટલે મીડિયા દ્વારા પત્રકાર દ્વારા હું અભિનંદન આપીશ. આવી મારી વિનંતી છે, મારી રજૂઆત છે અને મારા તાલુકાની મારી શહેરની પણ રજૂઆત છે. શું તમારી માગણી શું છે? અમારી માગણી એક જ એવી છે પત્રકાર મિત્રો, એક અમને જીઆઈડીસી આપે, એક અમને સારું દવાખાનું તો 12માં આવેલ છે એની ઉઘરાણી કરીને ચાલુ કરે અને એક સારામાં સારો એક ડેપો અમને આપે તો ભાભરનો એક વિકાસ થશે એવી મારી માગણી છે.